રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે યુપીએ વખતે બજેટમાં જાહેરાતો થતી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવતો ન હતો અને આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયાનું થયું છે જે 2014 પહેલા 17 કરોડ રૂપિયાનું હતું અને તેમણે કહ્યું છે કે 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવશે। વધુમાં તેમણે ઉમેર્યું કે 2047ના રોડમેપ સાથે બજેટ તૈયાર થયું છે। આગામી દિવસોમાં 4 કરોડ જોબ માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે। એ એનાઉન્સમેન્ટ માટેનું ઘોષણાપત્ર નહીં પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝન એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું જેથી કરીને એનાઉન્સમેન્ટ ના રહે। ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં 2014નું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે 1200મી ઘોષણાઓ હતી કે પિછલા 10 વર્ષની અંદર યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ ધરતી ઉપર એનો અમલ નહોતો।